મધ્યસ્થ શાળા પીપળોદમાં વાલી મીટિંગ કરી અને એસએમસીની પુનઃરચના કરવામાં આવી। આજરોજ દાહોદ જિલ્લાની દેવગઢ વારિયા તાલુકાની પીપળોદ ગામે શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખાતી મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપળોદમાં વાલી મીટિંગ યોજવામાં આવી। વાલી મીટિંગમાં 250 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા। વાલી મીટિંગમાં બાળકોને મળતી સરકારી યોજનાઓ, બાળકોના ઉપલા ધોરણમાં પ્રવેશ અને શાળામાં નિયમિતતા બાબતે ચર્ચા કરવામાં આવી। સાથે સાથે શાળા વ્યવસ્થાપન સમિતિને 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થતો હોય સરકારના પરિપત્ર મુજબ વાલી મિત્રોની ઉપસ્થિતિમાં એસએમસી સભ્યોની નિયુક્તિ કરી સમિતિની રચના કરવામાં આવી। સાથે સાથે મધ્યસ્થ શાળામાં બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધી અલગ અલગ શાળાઓથી 180 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આજે ખરેખર સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ઘસારો એ સરકારી શાળાની કામગીરી અને ભૌતિક સુવિધાઓને બતાવે છે। વાલી મીટિંગમાં પીપળોદ સીઆરસી કોર્ડિનેટર શ્રી અનિલભાઈ પટેલિયા, પૂર્વ એસએમસી અધ્યક્ષ ઉમેદભાઈ પટેલ, એસએમસીના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ ઉપસ્થિત તમામ વાલીઓને પોતાના ગામની અને નજીકની સરકારી શાળામાં બાળકોને ભણાવવા માટે અને તેની સુવિધાઓ વિશે વાકેફ કર્યા હતા। શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકાબેન શ્રી ભાનુબેન પટેલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ।